તો હેલો ગાઈસ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા છીએ જંગલમાં. પ્રતાપભાઈ આર્યા આપણે તેથી વિડીયોમાં બ્લોગમાં લીધા હતા. અને આપણે હામી તારે જવાનું છે દીપડો જોવા. તો હાલો જાવી તારે. હાલો પ્રતાપભાઈ. એક ફોટો પાડ લઉં. ઈ એક ફોટો પાડે છે. અને આમે આપણે દીપડો રહે છે. આપણે આમ પાછળથી જઈશું જોવા છે કે નહીં. અત્યારે આ જંગલમાં દીપડો તો રહે જ છે, પણ આપણે કોઈ દી જોયો નથી. તો આજ રિક્સ લઈને જોવા જાવી. તો આપણે કોઈને આપણે એવો રિક્સ લેવો નહીં, કેમ કે હું તો હવે બ્લોગ બનાવું એટલે થોડોક તો રિક્સ લેવો પડે પબ્લિકને દેખાડવા માટે. અને હા, અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નથી બહુ, એટલે બ્લોગ બનાવતો નથી હું. તો શેર કરતા રહીજો તો આપણો વિડીયો કન્ટિન્યુ આવશે. અને ફોલોવર વધતા નથી એટલે મન થોડુંક ભાંગી જાય વિડીયો બનાવવાનું. કેમ પ્રતાપભાઈ? વ્યવહાર ફોલો જ કોઈ ન કરે શું કામ? હા, ફોલો જ કોઈ ન કરે તો વિડીયો બનાવીને ફાયદો હું? તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને આપણે આવા નવા બ્લોગ બનાવતા રહીશું. આપણે આ તાર ઉપર જવાનું છે. આપણે આમ પાછળથી જઈશું જોવા છે કે નહીં, આઈકન રહે કે બીજે રહે. તો હાલો જોવા ચાલે. હું પડતા હશે. ચાલી પછી ખબર પડે. આજકાલ એમ તો ડાયરેક્ટ કઈ નો નથી હોય. આ જો અમારું જંગલ. ઓલી બાજુ તો આપણે જંગલમાં આપણે ગયા હતા, ઓલી સાઈડમાં તો આપણે ઝાડવા બાડવા હતા નહીં એવા કઈ ખાસ. તો આપણે આ બાજુ જો, આ બાજુ છે મસ્ત જંગલ. અને તમારે આવો રિક્સ લેવો નહીં. અમે જાવી જો હોય કે ન હોય શું ખબર અમને. તો હાલો જાવી. કરતા ભાઈ નક્કી નહીં ડાયરેક્ટ તો ન વડિયા. આપણે જો સામે જાવી. કણ પેલા રહેતો હતો, અત્યારે બતાવો. હોય કે ન હોય શું ખબર. બીક બહુ લાગે છે. આપણે જોતા હોય કે ન હોય. જો આપણે આ જગ્યામાં રહેતો તો અંદર, નતર હોય એવું તો નથી લાગતું. આ શિકાર ઉપર વહી ગયો છે. શિકાર કરવા કા નીકળી ગયો છે. જગ્યા ફેરવી નાખી છે. અત્યારે તો નથી, શું ખબર. અત્યારે તો હે તો નહીં, પણ આપણે એક બ્લોગમાં આગળ કીધું હતું જોવા જઈશું. અહીંયા કણે રે એક દીપડો, ત્યાં કણે જઈશું આપણે ક્યારેક. તો આપણે દેખાડી જોઈશ એવી જગ્યામાં રહેતો તો દીપડો. આપણે અહીં કણ રહેતો તો એમ કરીને બતાવું. અહીં
તો આપણે આ બ્લોગ અહીં કણ પૂરો કરવી. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો, સપોર્ટ કરતા રહીજો નાનો ભાઈ સમજીને. અને તો હવે મળીએ આપણે આગલા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.